તો આગળ સમાચારમાં વાત કરીએ. સમાચાર કચ્છથી પ્રાપ્ત થયા છે, જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખનો વિડીયો છે તે વાયરલ થયો. તો કોંગ્રેસ જિલ્લા પ્રમુખનો વિડીયો વાયરલ થયો છે. જિલ્લા પ્રમુખે વિડીયોમાં કાર્યકરોને સંદેશ આપ્યો છે. કોંગ્રેસ ઉમેદવારોને પોલીસ ડરાવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારી ખેંચવા માટે દબાણ કરાયાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો. તો કોંગ્રેસ કાર્યકરોને કોલ રેકોર્ડિંગ કરવા માટે જણાવ્યું છે. તો આ સમાચાર સામે આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. ઉમેદવારો અને કાર્યકર્તાઓને અડગ રહેવા માટે પણ અપીલ કરવામાં આવી. જિલ્લા પ્રમુખે વિડીયોમાં કાર્યકરોને સંદેશ આપ્યો. અમને ફરિયાદ આવેલ છે કે સરકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓ એ ઘણી જગ્યાએ ઉમેદવારોને ધમકાવે છે, ડરાવે છે, ઉમેદવારી પાછી ખેંચાવી લેવા માટેનું દબાણ પણ કરે છે. તો આવા મિત્રોને અમે કહેવા માગીએ છીએ કે તમે તમારી ફરજ બજાવો, ડ્યુટી બજાવો. કોઈ ઉમેદવારને ડરાવવું, ધમકાવવાનું તમારે કામ નથી. અને આ તમામ ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકરોને પણ કહેવા માગું છું કે આવું કોઈ પણ તમને ફોન ઉપર કંઈ ડરાવે, ધમકાવે અથવા તો ફોર્મ ખેંચવા માટેનું કંઈ દબાણ કરે તો એનો ફોન રેકોર્ડિંગ કરી લેજો અને પછી એમને ઓડિયો ક્લિપ મોકલાવજો. તો ઉમેદવારો અને કાર્યકર્તાઓને અડગ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા રોહિત પટિયાર કચ્છથી લાઈવ જોડાયા છે. જી, ક્યાંક જિલ્લા પ્રમુખનો આ વિડીયો સામે આવ્યો છે. ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. શું વિગત? સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જે આજે જેને કહી શકાય કે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, તો છેલ્લા 3 દિવસોમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસી ઉમેદવારોને ડરાવવા, ધમકાવવાનો કે ફિટ કરી દેવાનો જે આક્ષેપો લગાડવામાં આવ્યા છે, આ અંગે ચર્ચાઓ વિચારણાઓ જોર પકડતી હતી. પરંતુ ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યાના આસપાસ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે વી.કે. હુંબલ છે એમના દ્વારા એક વિડીયો જારી કરવામાં આવ્યો છે, જેનામાં તેમના ઉમેદવારોને પણ અડગ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ કોઈ ડરાવતા ધમકાવતા હોય, કોઈ કર્મચારી હોય, કોઈ પોલીસ કર્મચારી હોય ને કોઈ ડરાવતા ધમકાવતા હોય તો એનો ઓડિયો રેકોર્ડિંગ કરી લઈ અને પક્ષને મોકલવાની વાત કરવામાં આવી છે. અને પોલીસને, પૂર્વ કચ્છ એસપીને તેમજ પશ્ચિમ કચ્છ એસપીને ખાસ વિનંતી કરવામાં આવી છે કે આવા કર્મચારીઓને સૂચના આપી દે કે રાજકીય પક્ષના ઉમેદવારોને કોઈ ડરાવે, ધમકાવે નહીં અથવા બીજી કોઈ પણ પ્રક્રિયા કાંઈ કરે નહીં. અન્યથા કોંગ્રેસે ચીમકી આપી છે કે અમે પણ ચૂપ બેસીશું નહીં. વાયરલ વિડીયો થવાના કારણે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૂંટણી અત્યારે ચરમસીમાએ પહોંચી છે. આજે છેલ્લો દિવસ છે. આજે સાંજ સુધીમાં પત્તા ક્લિયર થઈ જશે કે કેટલા ફોર્મ મંજૂર થયા છે અને કેટલા લોકોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ફરીથી એણે વિનંતી કરી છે કે કોંગ્રેસના ઉમેદવારોએ અડગ રહેવું. કોઈ પણ ધાક ધમકી વાળો કોલ આવતો હોય તો એમને રેકોર્ડ કરી અને પક્ષને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ઉમેદવારી ખેંચવા માટે દબાણ કરાયાના આક્ષેપ કોંગ્રેસ કાર્યકરોને કોલ રેકોર્ડિંગ કરવા માટે પ્રમુખે જણાવ્યું છે.